વેલકમ બેક. આજે લેક્ચર નંબર 12 ની અંદર કર્ટિયસ રીઅરેન્જમેન્ટની ડિસ્કશન કરીશું. તો એસાઇલ એઝાઇડ જનરલી આર સી ડબલ બોન્ડ ઓ સિસ્ટમ એસાઇલ સિસ્ટમ કહીએ છીએ. તો એસાઇલ એઝાઇડ નું થર્મલ ડીકમ્પોઝિશન થતા આઇસોસાયનેટ નું ફોર્મેશન થાય છે, જે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના રીઅરેન્જમેન્ટ ની અંદર ઇનર્ટ સોલન્ટ જેવા કે ક્લોરોફોર્મ ને બેન્ઝીન જેવા સોલન્ટ યુઝ થાય છે. ઇનર્ટ સોલન્ટ એને કહીએ છીએ કે જે ડિઝોલ્વિંગ કમ્પાઉન્ડ સાથે કેમિકલ રિએક્ટ થતા નથી અથવા કેમિકલ રિએક્શન આપતા નથી. સચ લાઇક સોલન્ટ કોલ ઇનર્ટ સોલવન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એસાઇલ એઝાઇડ નું સિન્થેસિસ કેવી રીતે કરવામાં આવે છે. તો બાય ડિફરન્ટ થ્રી મેથડ વી કેન સિન્થેસાઇઝ એસાઇલ એઝાઇડ ફ્રોમ એસિડ. તો એસિડ ની ફર્સ્ટ થાઇનોઇલ ક્લોરાઇડ સાથે રિએક્ટ કરતા એસિડ ક્લોરાઇડ બને છે. અને જે આ OH નું Cl માં જે કન્વર્ઝન છે એ SNI મિકેનિઝમ થ્રુ થાય છે, જેની આપણે SNI મિકેનિઝમમાં ડિટેલ્સમાં ડિસ્કશન કરી હતી. જેની ફર્ધર રિએક્શન સોડિયમ એઝાઇડ સાથે કરતા એસાઇલ એઝાઇડ નું ફોર્મેશન થાય છે. સેકન્ડ મેથડ ની અંદર એસિડની DPPL ડાયફિનાઇલ ફોસ્ફોરાઇલ એઝાઇડ સાથેની કેમિકલ રિએક્શન ડાયરેક્ટલી ત્યાં એસાઇલ એઝાઇડ નું ફોર્મેશન કરે છે. થર્ડ ડિફરન્ટ મેથડની વાત કરીએ તો એસિડની હાઇડ્રોજન સાથે NH2NH2 હાઇડ્રોજન સાથેની કેમિકલ રિએક્શનથી એસાઇલ હાઇડ્રોજનનું ફોર્મેશન કરે છે, જે ફર્ધર નાઇટ્રસ એસિડ સાથે રિએક્ટ કરતા એસાઇલ એઝાઇડનું ફોર્મેશન થતું હોય છે. તો બાય ડિફરન્ટ થ્રી મેથડ વી કેન સિન્થેસાઇઝ એસાઇલ એઝાઇડ. હવે વાત કરીએ આઇસોસાયનેટની ફર્ધર રિએક્શનની, મીન્સ નેક્સ્ટ રિએક્શનની. તો એ ડિફરન્ટ ટાઈપના રિએજન્ટ સાથે ડિફરન્ટ ટાઈપ્સની પ્રોડક્ટનું ફોર્મેશન કરતું હોય છે. તો એસાઇલ એઝાઇડનું થર્મલ ડીકમ્પોઝિશન થતા ફર્સ્ટ આઇસોસાયનેટ બને છે, જે આલ્કોહોલ વોટર એમાઇન સાથેની ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનથી ત્યાં કા યુરેથેન એમાઇન અને સબસ્ટિટ્યુટેડ યુરિયાનું ફોર્મેશન કરતા હોય છે. વાત કરીએ મિકેનિઝમની, તો આ પ્રકારના રીઅરેન્જમેન્ટ મિકેનિઝમ ખૂબ જ સિમિલરિટી ધરાવે છે હોફમેન રીઅરેન્જમેન્ટ સાથે. કારણ કે હોફમેન રીઅરેન્જમેન્ટમાં પણ ઇન્ટરમીડિયેટ છે આઇસોસાયનેટ બનતો હોય છે, બટ ત્યાં આગળ જે કેમિકલ રિએક્ટન્ટ છે એ ત્યાં આગળ એમાઇડ યુઝ થતું હોય છે અને એમાઇડ નું ત્યાં આગળ એમાઇનમાં કન્વર્ઝન થતું હોય છે. તો આ કેસમાં જે કેમિકલ રિએક્ટન્ટ છે આપણો, એ કેમિકલ રિએક્ટન્ટ કયો છે? એસાઇલ એઝાઇડ. અને એસાઇલ એઝાઇડ નું પણ અહીંયા એમાઇનમાં કન્વર્ઝન થતું હોય છે. બંને કેસની અંદર જે ઇન્ટરમીડિયેટ છે એ આઇસોસાયનેટ બને છે. બંને કેસમાં જે ઇન્ટરમીડિયેટ કયો છે? આઇસોસાયનેટ. તો આપણે એવું કહી શકીએ કે જે આઇસોસાયનેટ સુધીની જે મિકેનિઝમ છે એ બંને વચ્ચે ઘણી વચ્ચે સિમિલારિટી છે, હોફમેન રીઅરેન્જમેન્ટ અને કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. તો let us discuss the mechanism of Curtius rearrangement. તો ફર્સ્ટ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવું હશે તો એસાઇલ એઝાઇડ નું જસ્ટ લાઈક જ્યાં આગળ ત્રણ નાઇટ્રોજન એકબીજા સાથે ડબલ બોન્ડ થી ત્યાં એટેચ હશે, તો જ્યાં આગળ જે એન્ડ સિસ્ટમનો જે એન્ડ પરનો જે નાઇટ્રોજન છે, એન્ડિંગ નાઇટ્રોજન, ત્યાં આગળ નેગેટિવ ચાર્જ જનરેટ થયેલો છે. ડ્યુ ટુ રેઝોનન્સ એ નેગેટિવ ચાર્જ જે છે અનસ ઇલેક્ટ્રોપેર આ બે નાઇટ્રોજન શિફ્ટ થશે. ડેટ ટાઈમ આ જે પાઈ ઇલેક્ટ્રોન છે આ નાઇટ્રોજન પર શિફ્ટ થશે, તો આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે અને આ નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ થશે. તો ઇલેક્ટ્રોડેફિશિયન્ટ નાઇટ્રોજનના ફોર્મેશનના કારણે ઇમિડિયેટલી એ બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. ધેટ્સ મીન ત્યાં આગળ એલિમિનેશન ઓફ નાઇટ્રોજન મોલિક્યુલ, ત્યાં આગળ એસાઇલ નાઇટ્રોજનનું ફોર્મેશન થશે. હવે આ નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ ની ઓનલી બે લોન પેર હશે, કારણ કે આ બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી લઈને સિસ્ટમમાંથી નાઇટ્રોજન મોલિક્યુલ એક્ઝિટ થાય છે એટલા માટે. તો આ થર્મલ ડીકમ્પોઝિશન થાય છે ઇનર્ટ સોલરની અંદર. તો એસાઇલ નાઇટ્રોજન જે હાઈલી અનસ્ટેબલ છે, કારણ કે ડ્યુરિંગ રિએક્શન એનો ફોર્મેશનને કોઈ એવિડન્સ મળતું નથી, એની મીન્સ એનું ફોર્મેશન કરી શકાતું નથી, એટલા માટે હાઈલી અનસ્ટેબલ છે. ઇમિડિયેટલી ત્યાં આગળ રીઅરેન્જમેન્ટ અનુભવે છે. રીઅરેન્જમેન્ટ આલ્કાઇલ ગ્રુપ બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી લઈને ઇમિડિયેટલી નાઇટ્રોજન ઉપર એટેક કરે છે. ડેટ ટાઈમ અંશ ઇલેક્ટ્રોપેરનું શિફ્ટિંગ છે એ કાર્બન નાઇટ્રોજન વચ્ચે થશે અને આઇસોસાયનેટનું ફોર્મેશન થશે. જસ્ટ આ પ્રકારની જે મિકેનિઝમ છે ઇટ ઇઝ વેરી સિમિલર ટુ હોફમેન રીઅરેન્જમેન્ટ ટુ આઇસોસાયનેટ સુધીનું ફોર્મેશનની રીઅરેન્જમેન્ટ ઘણી સિમિલરિટી ધરાવે છે.
હવે વાત કરીએ રિએક્શન ઓફ આઇસોસાયનેટ, તો આપણે ડિસ્કસ થઈ ગઈ કે આઇસોસાયનેટ ડિફરન્ટ ટાઈપના રીએજન્ટ સાથે ડિફરન્ટ પ્રોડક્ટનું ફોર્મેશન કરે છે, અને આ જે ડિફરન્ટ ટાઈપના રીએજન્ટ છે એ ત્યાં ન્યુક્લિયોફિલિક એટેક તરીકે ત્યાં એક્ટ કરતા હોય છે. તો ફર્સ્ટ છે આઇસોસાયનેટની વાત કરીએ તો એમાં RH સાથે પ્રક્રિયા, તો H અહીંયા એડ થશે અને OR અહીંયા એડ થશે. જસ્ટ સમજ માટેની જસ્ટ વાત છે. અથવા એવું કહી શકો તમે H અહીંયા એડ થશે અને OR અહીંયા એડ થશે, કારણ કે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો જે પાઈ બોન્ડ છે એ વીક બોન્ડ છે કમ્પેર ટુ કાર્બન ઓક્સિજન વચ્ચેનો, કારણ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે ઓક્સિજનની કમ્પેરમાં, એટલા માટે આ પાઈ બોન્ડ બ્રેક થશે. H અહીંયા થશે, OR અહીંયા એડ થશે, તો અહીંયા યુરેથેન મળશે. એવી રીતે અહીંયા HOH, H અહીંયા એડ થશે અને OH અહીંયા એડ થશે, તો અહીંયા કાર્બેમિક એસિડ મળશે, જે ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ અનુભવી એમાઇન આપે છે કે જ્યાં આગળ ડીકાર્બોક્સિલેશન થશે, CO2 મોલિક્યુલ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. જસ્ટ લાઈક આ પ્રકારે કે અંશ ઇલેક્ટ્રોન पे અહીંયા શિફ્ટ થશે, ડેટ ટાઈપ બોન્ડ ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા શિફ્ટ થશે, મીન્સ ત્યાં આગળ નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને ઇમિડિયેટલી ત્યાં આગળ એ નેગેટિવ ચાર્જ શું કરશે, અહીંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી CO2 મોલિક્યુલ રિલીઝ કરે છે અને જસ્ટ અહીંયા એમાઇનમાં કન્વર્ઝન થાય છે. તો અહીંયા સિમિલરિટીની વાત થાય હોફમેન રીઅરેન્જમેન્ટ, કર્ટિયસ રીઅરેન્જમેન્ટ, તો ત્યાં પણ પ્રાઇમરી એમાઇનનું ફોર્મેશન થાય છે અને અહીંયા પણ પ્રાઇમરી એમાઇનનું ફોર્મેશન થાય છે. બટ કેમિકલ રિએક્ટન્ટ છે બંનેમાં ડિફરન્ટ છે. હોફમેન રીઅરેન્જમેન્ટમાં એમાઇડમાંથી એમાઇનનું કન્વર્ઝન થાય છે, જ્યારે અહીંયા એસાઇલ એઝાઇડમાંથી એમાઇનનું ફોર્મેશન થાય છે. ઓકે, કારણ કે આઇસોસાયનેટનું ફોર્મેશન એસાઇલ એઝાઇડમાં થયેલું હોય છે. થર્ડ છે વિથ એમાઇન સાથેની ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનની વાત કરીએ તો H અહીંયા એડ થશે અને NH અહીંયા એડ થશે, મીન્સ આલ્કાઇલ સબસ્ટિટ્યુટેડ યુરિયા, કારણ કે NH2CO NH2 ને આપણે યુરિયા કહીએ છીએ, તો અહીંયા બંને આલ્કાઇલ સબસ્ટિટ્યુટેડ યુરિયાનું ફોર્મેશન થશે. આ વાત થઈ ફર્ધર રિએક્શન ઓફ આઇસોસાયનેટ. હવે એપ્લિકેશનની વાત કરીએ તો ફર્સ્ટ છે પ્રાઇમરી એમાઇનના પ્રિપેરેશનમાં આ એપ્લિકેશન ખૂબ યુઝફુલ છે, જે સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇનના પ્રિપેરેશનથી ડિફરન્ટ રાખે છે અથવા ફ્રી રાખે છે. તો ફર્સ્ટ એસ્ટર કમ્પાઉન્ડની વાત કરીએ તો અહીંયા એસ્ટર કમ્પાઉન્ડની જ્યારે હાઇડ્રોજન સાથે રિએક્ટ થાય તો ત્યાં હાઇડ્રોજન બને છે, એસએલ હાઇડ્રોજન ઇવન તમે ત્યાં કહી શકો છો કે જેની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એલિમિનેશન ઓફ વોટર મોલિક્યુલથી ત્યાં આગળ એસાઇલ એઝાઇડનું ફોર્મેશન થાય છે CuN3 નું, જે થર્મલ ડીકમ્પોઝિશન થતા ત્યાં આઇસોસાયનેટ આવે છે અને આઇસોસાયનેટમાં આપણે વાત થઈ હતી ત્યાં પર વોટરનું ત્યાં આગળ ન્યુક્લિયોફિલિક એડિશન, ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન થતા એમાઇનમાં કન્વર્ઝન થશે. સેકન્ડ વાત છે ઇથાઇલ એનિસેટની વાત થાય તો એનિસેટની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એસાઇલ હાઇડ્રોજન મળશે, જેની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતા ત્યાં આગળ એસાઇલ એઝાઇડનું ફોર્મેશન થશે, જેનું થર્મલ ડીકમ્પોઝિશન થતા આઇસોસાયનેટ અને ત્યારબાદ વોટર સાથેની ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનથી ત્યાં આગળ કાર્બોનિક એસિડ, ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટથી એમાઇનનું ફોર્મેશન થાય છે. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એમાઇનનું ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ છે. જનરલી જે એસિડમાંથી થતું હોય છે, કારણ કે ઓવરઓલ જે એસ્ટર છે એ એસિડમાંથી બને છે, એની આપણે ડિસ્કશન કરી દીધી. પ્રિપેરેશન ઓફ આલ્ફા એમિનો એસિડનું ફોર્મેશન અહીંયા આપણે કરવાનું છે સાયનો એસિડિક એસ્ટરમાંથી. તો અહીંયા તમે જો CH2 નું અહીંયા CHR માં કન્વર્ઝન ફર્સ્ટ આપણું મેન ફોકસ રહેશે, ત્યારબાદ COR નું NH2 ગ્રુપની અંદર અને CN નું COH ગ્રુપની અંદર. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે અહીંયા ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે CH2 નું CHR ની અંદર R ગ્રુપ એટેચ કરવો છે. આ એક્ટિવ મિથિલિન ગ્રુપ છે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ 2 ઇલેક્ટ્રોન વિટરિંગ ગ્રુપ around the CH2 group. CH2 ગ્રુપની આસપાસ શું છે, બે સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે CH બોન્ડને વીક બનાવે છે અને જે એસિડિક નેચર બનાવે છે, બટ એ સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં પ્રોટોન ત્યાં દૂર થશે તો ત્યાં આગળ સોડિયમ ઇનોલેટ આયન ફોર્મેશન કરે છે, જેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યાં મોનો આલ્કાઇલ સાયનો એસિડિક એસ્ટરનું ફોર્મેશન કરશે, જેની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતા ત્યાં NH2 એસાઇલ હાઇડ્રોજન, ત્યારબાદ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એસાઇલ એઝાઇડનું ફોર્મેશન થાય છે અને સાથે સાથે આ જે સાયનાઇડ ગ્રુપ છે, સાયનાઇડ ગ્રુપનું ત્યાં COH ગ્રુપમાં કન્વર્ઝન થશે
જેની આગળ થર્મલ ડીકમ્પોઝિશન કરતા આઇસોસાયનેટ બનશે કે જેના ઇથેનોલ એડ થતા ત્યાં આગળ શું થશે અગેન એસ્ટર બનશે NH3OO C2H5 માં કન્વર્ઝન થશે જેની HCl સાથે પ્રક્રિયા કરતા HCl અને હીટિંગમાં પ્રક્રિયા કરતો પહેલા એસ્ટરનું એસિડમાં કન્વર્ઝન થશે જેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા આપશે હીટિંગમાં તો CO2 મોલેક્યુલ દૂર થશે અને જે CO2 મોલેક્યુલ દૂર થતા H જે છે રિમેનિંગ H આ NH સાથે જોડાઈને એમાઇનમાં કન્વર્ઝન થશે હવે નેક્સ્ટ પ્રોસેસની વાત કરીએ પ્રિપેરેશન ઓફ આલ્ડીહાઇડ ની વાત કરીએ તો આલ્ડીહાઇડ CHO ગ્રુપનું પણ એસિડમાંથી કન્વર્ઝન પોસિબલ છે તો ફર્સ્ટ શું થશે એસિડનું આપણે એસ્ટરમાં કન્વર્ઝન કરવું પડશે એસ્ટરિફિકેશન છે જે એસિડ કેટેલાઇઝ હોય છે ઓલવેઝ બેઝ કેટેલાઇઝ એસ્ટરિફિકેશન પોસિબલ નથી કારણ કે ઓલવેઝ એસ્ટરનું ફોર્મેશન કરે છે તે એસ્ટરની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એસએલ એઝાઇડ બને છે જેની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા એસએલ એઝાઇડનું ફોર્મેશન થાય છે જેનું થર્મલ ડીકમ્પોઝિશન કરતા આઇસોસાયનેટ ત્યારબાદ આલ્કોહોલ સાથે ટ્રીટમેન્ટ કરતા ત્યાં આગળ NH3OO C2H5 મીન્સ એસ્ટર ગ્રુપમાં કન્વર્ટ થાય છે જેની બેઝની પ્રેઝન્સમાં બેઝ આલ્કલી મીડિયામાં ત્યાં આગળ એનું હીટિંગ કરતા ફર્સ્ટ COH ગ્રુપમાં કન્વર્ઝન થશે જેનું CO2 મોલેક્યુલ દૂર થતા એમાઇન ગ્રુપમાં કન્વર્ઝન થશે ત્યારબાદ ત્યાંથી NH2 ને S દૂર થતા ત્યાં આગળ આલ્ડીહાઇડ ગ્રુપમાં કન્વર્ઝન થશે બાય ઇવેલ્યુએશન ઓફ એમોનિયા ગ્રુપ ત્યાં એસિટાલ્ડીહાઇડ નું ફોર્મેશન થશે સેકન્ડ છે અગેન એસ્ટર ગ્રુપ બે એસ્ટર ગ્રુપની પ્રક્રિયા કરો તો ફર્સ્ટ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા એસએલ હાઇડ્રોજન બનશે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા ત્યાં આગળ એસએલ એઝાઇડ નું ફોર્મેશન થશે અહીંયા એસએલ એઝાઇડ નું ફોર્મેશન થશે એસએલ એઝાઇડ નું ત્યાં આગળ અગેન ત્યાં આગળ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા આપણે જાણીએ છીએ એસએલ એઝાઇડ ની પ્રક્રિયા મીન્સ થર્મલ ડીકમ્પોઝિશન ત્યારબાદ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા COO C2H5 બને છે જેની બેઝની પ્રેઝન્સમાં હીટ કરતા ત્યાં આગળ ફર્સ્ટ એસિડ બને છે એસિડનું ડીકાર્બોક્સિલેશન કરતા ત્યાં CO2 મોલેક્યુલ નીકળી ત્યાં NH2 માં કન્વર્ઝન થઈ જશે ઓવરઓલ ઓકે વાત કરીએ અગેન એની ફર્ધર રિએક્શન ની વાત કરીએ નાઇટ્રસ એસિડ સાથે તો આપણે વાત કરીએ NH2 નું અગેન ત્યાં OH માં કન્વર્ઝન થશે કે જ્યાં આગળ વોટર મોલેક્યુલ રિમૂવ થી ત્યાં આગળ આલ્ડીહાઇડ નું કન્વર્ઝન થશે એન્ડ લાસ્ટ ફોર્થ રિએક્શન ની વાત કરીએ સ્ટેપિંગ ડાઉન એસિડ સિરીઝ ના ની સિન્થેસાઇઝમાં પણ કર્ટિયસ રિએક્શન યુઝફુલ છે અથવા યુઝ થતી હોય છે સ્ટેપિંગ ડાઉન એટલે ઓરિજિનલ એસિડ કરતા એક ઓછો કાર્બન ધરાવતા એસિડનું ફોર્મેશન યાની કે અહીંયા તમે જો એસિટિક એસિડ છે જેનું આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા ફર્સ્ટ એસ્ટરમાં કન્વર્ઝન થશે એસ્ટરની હાઇડ્રોજન અને નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા એસએલ એઝાઇડનું ફોર્મેશન થાય છે જેનું થર્મલ ડીકમ્પોઝિશન અને ત્યારબાદ વોટર સાથેની ટ્રીટમેન્ટથી એમાઇન ગ્રુપમાં કન્વર્ઝન થશે આ એમાઇન ગ્રુપની આપણે ડિસ્કસ થઈ ગઈ નાઇટ્રસ એસિડ સાથે OH ગ્રુપમાં કન્વર્ટ થતો હોય છે જેનું ઓક્સિડેશન કરો તો આલ્કોહોલ છે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા ત્યાં આગળ એસિડનું ફોર્મેશન થશે અને એસિડ તમે જુઓ કે ઓરિજિનલ એસિડ કરતા એક ઓછો કાર્બન ધરાવતો એસિડ આપે છે યાની કે એસિડ સિરીઝની સ્ટેપિંગ ડાઉન ની અંદર પણ કર્ટિયસ રિએક્શન યુઝ થતી હોય છે જો આ લેક્ચર તમને પસંદ આવે તો મારી YouTube ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો ઓકે થેન્ક યુ